બનાસકાંઠાથી સમાચાર। બનાસ ડેરીની એક બેઠક માટે મતદાન। દાંતા બેઠક માટે મતદાન પૂર્ણ। કાલે મતગણતરી હાથ ધરાશે। શાંતિપૂર્ણ તબક્કામાં મતદાન પૂર્ણ થયું। 16 માંથી 15 બેઠકો બિનહરીફ થઈ છે। દાંતાના અમરોજી ઠાકોર અને દિલીપસિંહ બારડ વચ્ચે જંગ ખેલાયો। કુલ 85 મતદારોએ મતદાન કર્યું। બનાસ ડેરીની દાંતા બેઠક માટે મતદાન પૂર્ણ થયું। કાલે મતગણતરી હાથ ધરવામાં આવશે। અહીં તમને જાણકારી આપી દઈએ કે 16 માંથી 15 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે। માત્ર દાંતાનું કોકડું ગૂંચવાયેલું છે। બિનહરીફ બેઠક નથી થઈ। દાંતા બેઠક ઉપર ચૂંટણી યોજવામાં આજે આવેલ છે। જે ચૂંટણીની કામગીરી આજરોજ શાંતિપૂર્ણ પૂર્ણ થયેલ છે। કોઈ અનિચ્છનીય કે કોઈ ઘટના બનવા પામેલ નથી। એમ જેમાં 85 મતદારો હતા। ત્યારબાદ આવતીકાલે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મતગણતરી યોજવામાં આવનાર છે। ઊંઝા એપીએમસી દ્વારા વેપારી એસોસિએશનની માંગણીને લઈ દિવાળીના તહેવારમાં રજાનો નિર્ણય લીધો। ઊંઝા એપીએમસી 18 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી બંધ રહેશે। દિવાળીના તહેવારના કારણે હરાજીનું કામકાજ પણ બંધ રહેશે। આગામી તારીખ 27 ઓક્ટોબરથી રાબેતા મુજબ માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવશે। હિન્દુઓના પવિત્ર તહેવાર દિવાળી નિમિત્તે આ વખતે 18 ઓક્ટોબરથી ધનતેરસના દિવસથી એપીએમસી બંધ થશે અને 26 ઓક્ટોબર સુધી બંધ રહેશે। એના પછી 27 ઓક્ટોબરના રોજ લાભ પંચમીના દિવસે વિજય મુહૂર્તમાં પૂજન કરી અને વેપારીઓ પોતાનો વેપાર ધંધા રાબેતા મુજબ ચાલુ કરશે। દિવાળી પર સૌરાષ્ટ્રને મળી શકે છે મોટી ભેટ। જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.5 કિલોમીટરનો ફ્લાયઓવર બ્રિજ તૈયાર। રૂપિયા 226 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ થયું છે। 139 પિલર્સ ઉપર બનેલ આ બ્રિજ સુભાષ બ્રિજથી લઈને 7 રસ્તા સુધીનો છે। હાલમાં બ્રિજની નીચે પાર્કિંગની વ્યવસ્થા, સર્વિસ રોડનું કામ અને રિફ્લેક્ટર તેમજ રોડ માર્કિંગનું કાર્ય અંતિમ તબક્કે છે, જ્યારે બ્રિજ પર લાઇટિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। ખંભાળિયા રોડ પર ઓશવાલ સેન્ટર તરફ અને 7 રસ્તા સર્કલ પાસે વાહનોની અવરજવર માટે વિવિધ રેમ્પ પણ તૈયાર કરાયા છે। તંત્ર દ્વારા હવે લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે। જામનગર શહેરની મધ્યમાંથી પસાર થતા આશરે 227 કરોડના ખર્ચે તૈયાર થનાર સુભાષ બ્રિજથી શરૂ કરીને જે 7 રસ્તા થઈને જેના 2 ફાંટા પડે છે, એક ફાંટો ઇન્દિરા માર્ગ તરફ જાય છે અને એક ફાંટો ખોડિયાર કોલોની એટલે કે ખંભાળિયા તરફ જતા રોડ ઉપર જાય છે। સૌરાષ્ટ્રનો આ સૌથી લાંબામાં લાંબો બ્રિજ થનાર છે, જેની લંબાઈ લગભગ 3.5 કિલોમીટરની છે અને હવે ટૂંક સમયની અંદર સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થતાં એનું ઉદ્ઘાટન નજીકના ભવિષ્યમાં કરવામાં આવનાર છે। દ્વારકા જિલ્લા પોલીસની